ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને તોફાન મચાવતા અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે પ્રેસ મીડિયાના નામે કેટલાક લેભાગુ તોફાની અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે અને કેટલાક લેભાગુ તત્વો પ્રેસ મીડિયાના નામે મફત તોડપાણી કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે। ત્યારે વધુ એક વખત પ્રેસ મીડિયાના નામે અસામાજિક તત્વો તોફાન મચાવતા હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને તોફાન મચાવતા અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા ઉપર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો છે। અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો। લોકો સાથે બીભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા લોકો વિડીયોમાં કેદ થયા છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે આ તત્વો પર કાર્યવાહી કરશે। સુરતના પાનેસરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે નાગસેન નગર બુદ્ધ વિહારમાં નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા મફત કરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ધોરણ 10 અને કોલેજના વિદ્યાર્થીઓને UPSC કેડરના PS IPS વિજયસિંહ ગુર્જર, GPSC કેડરના ક્લાસ 1 અધિકારી ધ્રુવીન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ગરીબ અને મધ્યમ સામાન્ય પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને પોતાના કરિયરનું માર્ગદર્શન હોતું નથી। સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સેવાની પરીક્ષા બાબતે અજાણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી। વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે તે હેતુથી પાંડેસરામાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા UPSC GPSC પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં UPSC કેડરના IPS વિજયસિંહ ગુર્જર જેઓ સુરત શહેર ઝોન 4 DCP તરીકે ફરજ બજાવી રહ્યા છે। સાથે GPSC કેડરના ક્લાસ 1 અધિકારી સુરત જિલ્લાના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ધ્રુવીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। DCP વિજયસિંહ ગુર્જર UPSC કેડર IPS છે। તે કિસાન સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, જેમણે કોઈપણ ટ્યુશન ક્લાસીસ વિના કેન્દ્રની 4 પરીક્ષા સહિત UPSCની પરીક્ષા પાસ કરી છે। વિજયસિંહ ગુર્જર જ્યારે UPSC પરીક્ષાની તૈયારી કરતા હતા તેમના અનુભવ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા। વિજયસિંહ ગુર્જર દ્વારા વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવી અને તેમને સફળ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી। નાની ઉંમરમાં UPSC પાસ કરનાર ધ્રુવીન પટેલ સુરતમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે। ધ્રુવીન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને GPSC રાજ્ય સેવાની પરીક્ષામાં પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીની શરૂઆત ક્યાંથી કરાય છે, કઈ રીતના આખો અભ્યાસક્રમ હોય છે તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને સફળતા મેળવવામાં આવી હતી। આ સેમિનારમાં 400થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓએ પહેલી વખત UPSC GPSC અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો। વિદ્યાર્થીઓ અધિકારીઓનું માર્ગદર્શન સાંભળીને ઉત્સાહિત થઈ ગયા હતા। पांडेसरा पुलिस स्टेशन एरिया में हमारे कम्युनिटी पुलिस के जो हम प्रोग्राम्स करते हैं उनके तहत ही CP सर के मार्गदर्शन से और यहाँ बुद्ध विहार जो कोचिंग चलता है उन्होंने उनके प्रयासों से एक UPSC की तैयारी के लिए और GPSC की तैयारी के लिए एक सेमिनार का आयोजन किया गया था। तो बच्चों के साथ में काफ़ी फ्रूटफुल इंटरेक्शन रहा और मेरी शुभकामनाएं हैं सभी बच्चे तो तैयारी कर रहे हैं और बहुत अच्छा लगा कि इस एरिया में जो बच्चे हैं जो अपनी एनर्जी को सही डायरेक्शन में डाइवर्ट कर रहे हैं, बहुत बहुत शुभकामनाएं उनको। और जो ये प्रयास कर रहे हैं बुद्ध विहार की जो टीम है उनको बहुत बहुत शुभकामनाएं। तो सेमिनार में कितने बच्चे शामिल हुए थे और कैसे प्रतिसाद मिला बच्चों से आपको? अच्छा था, करीब 500 से ज़्यादा बच्चे थे और उसमें अच्छी बात थी कि मैक्सिमम बच्चियाँ थी, तो बच्चियों का इंटरेस्ट काफ़ी अच्छा है। तो नागसेन नगर, पांडेसरा एरिया है और आसपास की सराउंडिंग एरिया है जो इंडस्ट्रियल एरिया है, वहाँ पे बच्चों का इस तरह का उत्साह है और कुछ अच्छा करना जीवन में चाहते हैं, तो उसके लिए जितना हर संभव हम लोगों से जो मदद होगी वो करेंगे। और पुलिस और पब्लिक का जो आपस में रिलेशन है वो भी हमारे कम्युनिटी पुलिसिंग के जो प्रयास है उनमें से ये एक है। तो इसके लिए भी हमारी तरफ से पूरे प्रयास हम लोग कर रहे हैं और बहुत शुभकामनाएं इनको। थैंक यू। સુરતના માન દરવાજા ખાતે સેવાભાવી સંસ્થા ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા 400 જેટલા વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કરાઈ હતી।
આગામી મહિનાથી શાળા શરૂ થઈ રહી છે. ગરીબ પરિવારના બાળકોને નોટબુકનું વિતરણનો કાર્યક્રમ સુરતના માન દરવાજા ખાતે ઇન્સાફ ફાઉન્ડેશનના મૌલાના ફયાઝ લાતુરી સાહેબ આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ મૌલાના ફયાઝ લાતુરીના વરદ હસ્તે 400થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કરવામાં આવી હતી. માન દરવાજા ખાતે સેવાભાવી સંસ્થા ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા અનેકો વખત સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે અને આજની મોંઘવારીના સમયમાં શિક્ષણ મેળવવું ખૂબ જ ખર્ચાળ બન્યું છે. આવા સમયે ઇન્સાફ ફાઉન્ડેશનના ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પડખે આવ્યો છે. 400 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરી હતી. રાજકોટમાં બનેલી આગકાંડ ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં એક દિવસીય આંદોલનનું આયોજન કરાયું છે. સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા તંત્રએ બીયુસી અને ફાયર એનઓસી નહીં હોય તેવા ગેમ ઝોન, મોલ, જીમ, હોસ્પિટલ, હોટલ, કોચિંગ ક્લાસીસ સહિતના એકમો પર કાર્યવાહી શરૂ કરી છે. આગમાં નિર્દોષ લોકોના મોતને લઈને સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. તક્ષશિલા આગકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોન માં દોષિતોને સજા થાય તેવી માંગ 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ. અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી. તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ કરાઈ છે. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે. પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકરોની અટકાયત કરી હતી. સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ. અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય. ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે. તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોટ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 સવારે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે. તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે. ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરત દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી હતી. ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી છે, જેમાં વર્ષ 2024નું થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ફેન્ટ્રીયર્સ અર્થાત તંબાકુ ઉદ્યોગોની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું પર આધારિત છે, જેમાં સમાજમાં જોવા મળતું વિવિધ પ્રકારનું તંબાકુનું સેવન, તે સેવન અટકાવવા, સેવનથી થતી સમસ્યાઓ, વ્યસનની સારવાર, પોષક તત્વો સાથેનો આહાર, તંબાકુના વિવિધ રૂપે સેવનના વ્યસનની સાંકળી લેતી શેરી નાટકનું આયોજન કરાયું હતું. આ તંબાકુના સેવનથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજવા, અટકાવવા અને પૂર્ણ નિદાન, ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોની બચવા સાયન્ટિફિક તથ્યો આધારિત જનજાગૃતિ લાવવા પોસ્ટરોનું પ્રદર્શન ડૉક્ટર કિયોરી શાહ, બાળકોના તબીબ અને સેક્રેટરી એન્ડોલેસન્સ હેલ્થ સોસાયટી સુરતના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકો કુટેવોના પહેલા શિકાર બને છે, જે માટે સમાજમાં ફેલાયેલા તંબાકુ સેવનના દૂષણને નાથવા, બાળકોને અને મોટા લોકોમાં તંબાકુના સેવનથી રોગ થાય તે કેન્સર સુધી લઈ જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. ટીન એજમાં શારીરિક અને માનસિક ફેરફારથી શાળામાં અને વસવાટમાં કુટેવોવાળા મિત્રોની કુસંગતથી બાળકોમાં ખરાબ કુટેવો જલ્દીથી સવાર થાય છે, જે અટકાવવી જરૂરી છે. સમાજને તંદુરસ્ત રાખવા, બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂર છે. આ પ્રદર્શન સમાજ જાગૃતિ માટે ખૂબ ઉપયોગી થશે. કણ કણ મેં હૈ મોત પર તંબાકુ નિષેધ પર શેરી નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.